નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય માં સરસ્વતી. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ધ ડીવીબી સર ચેનલની અંદર. અને આપણે ધોરણ 10 ના વિજ્ઞાનમાં પાઠ પહેલો એનો આપણે 9મા ભાગ સુધી અભ્યાસ કર્યો છે. આજે આપણે ભાગ ભણવાનો છે 10મો, જેની અંદર આપણે ઘણી બધી પ્રક્રિયાઓ શીખીશું. આપણે વિઘટનની પ્રક્રિયા શીખ્યા ગયા લેક્ચરમાં. અને તમે એમાં એક વસ્તુ અત્યારે લખી લો, અત્યારે નોટપેન કાઢો, મારી સામું જો માલો નોટપેન કાઢો, લખી લો જલ્દી. તો તમે એક વસ્તુ લખી લો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા ભણ્યા કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય, ઉત્પન્ન થતી હોય, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. હવે તમે બીજી વસ્તુ લખો, ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક. શોષક એટલે શોષણ કરવું. જે રાસાયણિક પ્રક્રિયામાં ગરમી અથવા ઉષ્માની જરૂર પડતી હોય, ઉષ્મા મેળવીને પ્રક્રિયા થતી હોય, તેને કહેવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં વિઘટનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. એટલે તમારે ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ વિઘટનની પ્રક્રિયામાં જે 5 આપણે એક્ઝામ્પલ ભણ્યા હતા એમાંથી ગમે એક એક્ઝામ્પલ આમાં લખી દેવું. હવે આપણે ભણવાનું છે એને એ પ્રક્રિયાનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. શું ભણવાની છે મારા વિદ્યાર્થી મિત્રો? વિસ્થાપનની પ્રક્રિયા આપણે ભણવાની છે. પહેલા તમે તમારી આસપાસ વરસાદનો માહોલ કેવો છે અત્યારે? ચોમાસાની ઋતુ તો છે જ. તમે કઈ તારીખે વિડીયો જોતા હશો એ તો ખબર નહીં, પણ તમે અત્યારે જ્યારે વિડીયો જોવો છો તો ત્યારે વરસાદ છે નહીં, કેવું વાતાવરણ છે, ગરમી છે, ઠંડી છે, બફારો છે, તો એ તમે અત્યારે કોમેન્ટ કરો. હવે આપણે ચાલુ કરીએ, આપણે વાતાવરણમાંથી બહાર આવી જઈએ. બરાબર, હવે આપણે ભણીએ. આપણી પાસે સમય નથી, 10મા વાળા માટે તો ખાસ બિલકુલ સમય નથી બગાડવા માટે. એટલે જ હું વિડીયો બધા રેકોર્ડ સ્વરૂપમાં અપલોડ કરું છું. કોઈ બીજી લવારી આપણે જોતી જ નથી. ઓકે, ડન. હવે આપણે ભણીએ. પ્રશ્ન નંબર કેટલો આયા? તો ગયા વખતે 17 હતો. પ્રશ્ન નંબર 18. પ્રશ્ન 18, વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવું. ધોરણ 7 થી તમે આ પ્રક્રિયા ભણતા હો છો. કયા ધોરણથી? ધોરણ 7. યાદ કરો, ધોરણ 7 માં તમે એક પ્રવૃત્તિ ભણી હતી કે તમારે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું અને એમાં તમારે લોખંડની ખીલી કે લોખંડની બ્લેડ ડુબાડવાની. તો થોડા સમય પછી શું થાય? એ જે લોખંડની બ્લેડ છે અથવા તો જે લોખંડનો ખીલી તમે નાખી એ કથ્થાઈ રંગની થઈ જાય. એ જે દ્રાવણ હતું એ લીલા રંગનું થઈ જાય, એનો રંગ પરિવર્તન થઈ જાય. તો ત્યાં તમે વિસ્થાપનની પ્રક્રિયા ભણ્યા હતા કે ભાઈ લોખંડ જે છે એની ઉપર એ કોપરના અણુ જમા થઈ જાય છે. એટલે કે શું થાય કે ભાઈ જ્યારે કોઈ બે પદાર્થ હોય એમાંથી એક વધારે શક્તિશાળી પદાર્થ હોય, એ ઓછા શક્તિશાળી પદાર્થને હટાવી દે ત્યાંથી, એટલે એને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા. તો પેલા આપણે લખીએ આની વ્યાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વોને સંયોજનમાંથી દૂર કરે, દ્રાવણમાંથી દૂર કરે એટલે કે તેનું શું કરે? વિસ્થાપન કરે, દૂર કરે. તે પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય છે. ઓકે, જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે ક્રિયાશીલ તત્વો હોય એ ઓછા ક્રિયાશીલ તત્વોને દૂર કરે અને પોતે ત્યાં સ્થાન લઈ લે, એને કહેવાય એને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા. આનું પહેલું ઉદાહરણ તો તમારી સામે જ છે. અને આની વચ્ચે મતલબ કે ચોપડીની અંદર આ જે ટોપિક હોય એની આની પહેલા જેટલી પણ પ્રવૃત્તિ આવી હોય, લેડ નાઇટ્રેટને ગરમ કરવાની, પછી પાણીના વિદ્યુત વિભાજનની પ્રવૃત્તિ, પછી આ કસનળીમાં કોપર સલ્ફેટ નાખી ખીલી ડુબાડવા વાળી પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિ તમારે જાતે તૈયાર કરી લેવાની છે.
ઓકે, સહેલી પ્રવૃત્તિ છે, વાંચશો લખશો તો યાદ રહી જશે, વાંધો નહીં યાર. આ થઈ ગઈ વિસ્થાપન પ્રક્રિયાની ડેફિનેશન કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધારે ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય છે. હવે જોઈએ આનું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ પહેલું કે ભાઈ Fe છે. શું છે Fe? Fe એટલે લોખંડની કોઈ પણ વસ્તુ, એને તમે નાખો શેમાં? તો કે CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે નાખો, બરાબર છે. તો આમાં જે Fe છે, આ Fe આ Cu કરતા વધારે શક્તિશાળી છે, તો આની જગ્યાએ સ્થાન લઈ લેશે. તો શું બની જશે? તો બનશે FeSO4. શું છૂટું પડ્યું? તો કે Cu છૂટો પડ્યું, બરાબર છે. Cu એટલે કોપર છૂટો પડ્યું. તો આને શું કહેવાય? આને કહેવાય ફેરસ, આને કહેવાય આયર્ન, અથવા આને કહેવાય લોખંડની કોઈ પણ વસ્તુ, લોખંડની વસ્તુ. અને આવું છે કોપર સલ્ફેટનું દ્રાવણ, કોપર સલ્ફેટ. તો આમાંથી શું બન્યું? આયર્ન સલ્ફેટ, આયર્ન સલ્ફેટ અથવા ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ. અને આવું છે તો કે કોપર, જે દ્રાવણમાં છૂટો પડ્યો છે. આ થઈ ગયું વિસ્થાપનની પ્રક્રિયા કે જે આપણે પ્રવૃત્તિ ભણીએ. કઈ પ્રવૃત્તિ? કે ઓલી લોખંડની ખીલી કથ્થાઈ રંગની થઈ જાય, દ્રાવણ જે વાદળી રંગનું હોય એ લીલા રંગનું થઈ જાય, તો એ આ પ્રક્રિયા છે વિસ્થાપનની પ્રક્રિયા. બીજું એક્ઝામ્પલ, ઝીંક પ્લસ કોપર સલ્ફેટ. એટલે ઝીંકના ટુકડા તમારે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવાના, તો સેમ આની જેવી પ્રોસેસ થાય. Zn જે છે Cu નું સ્થાન લઈને દૂર કરી નાખીએ એના સામ્રાજ્યમાંથી. અહીંયા બધે ZnSO4 પ્લસ છૂટું શું પડે? Cu ઘન સ્વરૂપે છૂટો પડે, બરાબર. તો આનું નામ શું છે? આનું નામ છે ઝિંક. આ તો કોપર સલ્ફેટ, તો આ શું બન્યું? ઝિંક સલ્ફેટ, ઝિંક સલ્ફેટ. આ થઈ ગયું બીજું એક્ઝામ્પલ. ત્રીજું એક્ઝામ્પલ, Pb પ્લસ CuCl2 કોપર ક્લોરાઇડ. Pb એટલે લેડ, એને આપણે આના દ્રાવણમાં નાખશું તો શું થશે? PbCl2 આની જગ્યાએ સ્થાન લેશે અને શું છૂટું પડશે? તો કે કોપર, સેમ કોપર છૂટો પડશે. આનું નામ છે કોપર ક્લોરાઇડ, કોપર ક્લોરાઇડ. અને આનું નામ છે લેડ ક્લોરાઇડ. બરાબર. આ થઈ ગયું ત્રીજું એક્ઝામ્પલ. ચોથું એક્ઝામ્પલ, Zn પ્લસ 2AgNO3, Zn પ્લસ 2AgNO3. તો આમાં શું બનશે? ZnNO3 ક્વાઇઝ 2Ag છૂટું પડી જશે. આનું નામ છે સિલ્વર નાઇટ્રેટ. Ag એટલે સિલ્વર. આપણે કીધું તો કે જેની પાછળ NO3 આવે એને નાઇટ્રેટ કહેવાય, સિલ્વર નાઇટ્રેટ. અને આનું નામ છે ઝિંક નાઇટ્રેટ, ઝિંક નાઇટ્રેટ. તો તમે અહીંયા બધી પ્રક્રિયામાં જુઓ છો કે કોઈના કોઈ પદાર્થે એક બીજા તત્વને શું કર્યું છે? દ્રાવણમાંથી દૂર કર્યું છે. એટલે આને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા. આ બધા કેવા છે? વધારે ક્રિયાશીલ તત્વો છે, જે ઓછા ક્રિયાશીલ તત્વોને દ્રાવણમાંથી દૂર કરે છે, તેનું વિસ્થાપન કરે છે, તેને હટાવી દે છે. એને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા. ઓકે. પછી તમારા પાઠ્યપુસ્તકમાં એક બીજો પ્રશ્ન છે કે જ્યારે તમે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો છો તો દ્રાવણનો રંગ કેમ બદલાઈ જાય છે? લોખંડની ખીલી કથ્થાઈ રંગની કેમ બદલાઈ જાય છે? એવો તમને પ્રશ્ન પૂછાય તો તમારે એમાં લખવાનું કે ભાઈ જ્યારે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે લોખંડની ખીલી એ કોપર કરતા વધારે સક્રિય ક્રિયાશીલ તત્વ છે, એટલે લોખંડના અણુ કોપરના અણુઓને દૂર કરશે અને કોપર દ્રાવણમાં છૂટો પડી જશે. એટલે હવે જે લોખંડની ખીલી છે એનો રંગ કથ્થાઈ થઈ જશે, અને જે દ્રાવણ છે આ દ્રાવણનો રંગ પેલા જાંબલી હતો, વાદળી હતો, આસમાની રંગ હતો. એ રંગ
કોપરના કારણે હતો, પણ કોપર હવે દ્રાવણમાંથી દૂર થાય છે, તો આ કોપર દૂર થવાથી આ દ્રાવણનો રંગ પણ બદલાઈ જાય છે અને લીલા જેવો થઈ જાય છે. આવો તમારો જવાબ લખો. તો મિત્રો હવે આપણે ભણવું છે દ્વિવિસ્થાપન. પ્રશ્ન નંબર 19. દ્વિવિસ્થાપન ની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. દ્વિવિસ્થાપનમાં શું આવે? એમાં તમારે આયનને ધ્યાનમાં લેવું પડશે. આયન, જે રાસાયણિક પ્રક્રિયામાં બે પદાર્થો વચ્ચે આયનોની આપલે થતી હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પદાર્થો વચ્ચે આયનોની આપલે થતી હોય, બે પદાર્થો વચ્ચે ઓળખજો, જે બે પદાર્થો વચ્ચે આયનોની આપલે થાય તો તેને આપણે દ્વિવિસ્થાપન કહીએ. વિસ્થાપનમાં શું થાય? એક જ તત્વ બીજાનું સ્થાન લે. દ્વિવિસ્થાપનમાં બે તત્વ એકબીજાનું સ્થાન લે, એને કહેવાય દ્વિવિસ્થાપન. જોઈએ આના એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ, BaCl2 plus Na2SO4 બરાબર BaCl2 બેરિયમ ક્લોરાઇડ અને Na એટલે સોડિયમ સલ્ફેટ. આને તમે પ્રક્રિયા કરાવો તો આ બંને 1 2 આ બધા એકબીજા સાથે પરસ્પર જોડાય. શું બને? BaSO4 પ્લસ બાકી શું? 2Na Cl2 એટલે Cl 2 આગળ આવી ગયા, એટલે પ્રક્રિયા બેલેન્સ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા Na સાથે કોનું સ્થાન લીધું? Na સાથે Cl જોડાણું અને Ba સાથે SO4 જોડાણું, બે વાર અહીંયા વિસ્થાપન થયું. તો આ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. 2KBr પ્લસ BaI2. KBr એટલે પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ બરાબર. K અને Br, Ba અને I2 એટલા પદાર્થો આની અંદર છે. આમાંથી બંને એકબીજાને પરસ્પર જોડાઈ જશે. તો આમાંથી શું બનશે? તો કે આમાં બનશે BaBr2 બેરિયમ બ્રોમાઇડ અને બીજું શું બનશે? 2Ki. પ્રક્રિયા સમતોલિત છે, પોટેશિયમ આયોડાઇડ આનું નામ છે. તો અહીંયા આ અને આ એટલા પદાર્થો પરસ્પર જોઈન્ટ થયા, બે વાર વિસ્થાપન થયું. PbNO3 quais plus 2Ki. PbNO3 quais plus 2Ki. હવે આમાંથી શું બનશે? તો કે PbI2 અને બાકી શું રહ્યું? તો કે KNO3 2KNO3 જોઈ લો, પ્રક્રિયા સમતોલિત છે. અહીંયા Pb કેટલા છે? અહીંયા Pb કેટલા છે? અહીંયા I કેટલા છે? 2. I 2 છે. અહીંયા K કેટલા છે? 2. અહીંયા K કેટલા છે? 2. NO3 કેટલી વાર છે? આખા 2 વાર છે. NO3 આખા 2 વાર આવી ગયા. આ થઈ ગયું લેડ નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ, લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ. આ થઈ ગયા, નામ લખી લેજો. ચોથું એક્ઝામ્પલ, નટુ કોથળી પ્લસ CaCl2. આની વચ્ચે પ્રક્રિયા કરાવી તો શું બને? CaCO3 પ્લસ 2NaCl. ઓકે, આનું નામ છે સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ. આ નામ લખી લેજો. તો અહીંયા તમે જુઓ, બધા આ પદાર્થ, અહીંયા બે પદાર્થ છે, અહીંયા બે પદાર્થ છે, બધા પદાર્થો એકબીજાને ક્રોસ કનેક્શનમાં કનેક્ટ થાય છે, જોડાય છે, એના આયનો જોડાય છે. તો આને કહેવાય દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. ઓકે, સમજાઈ ગયું હોય તો ઓકે લખીને અત્યારે કોમેન્ટ કરો, પછી વિડીયો જોવો આગળ. હાલો, તો બસ આજના લેક્ચરમાં એટલું રાખીએ. હું નાના વિડીયો એટલા માટે જ મૂકું છું કારણ કે તમને જોવામાં મજા આવે અને નાના ટોપિક જલ્દીથી તમને શીખાઈ દે. આપણે ભલે ને વધારે વિડીયો જોવો પડે, આપણે કામ એવું છે, સારી જ વાત છે. એટલે આપણે આજે અહીંયા રાખીએ. હવે ચેપ્ટર 3-4 લેક્ચરમાં આપણે પૂરું કરી દઈશું. બરાબર, તમે બધાને મોકલતા રહેજો. મળીશું 11મા ભાગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.